આ કંડક્ટોમીટર પ્રેક્ટિકલ છે. એમાં આપણે રેટ કોન્સ્ટન્ટ કરવાનો છે અને એક્ટિવેશન એનર્જી શોધવાની છે ટાઈમ અને ટેમ્પરેચરના ફ્લક્ચ્યુએશનમાં. એટલે ટાઈમ અને ટેમ્પરેચર બદલાય એ રીતે આપણે શોધવાનું છે. બરાબર છે. હવે રિક્વાયરમેન્ટ શું છે? તો આ બધી અલગ અલગ રિક્વાયરમેન્ટ છે. અમે આપણે બે સોલ્યુશનની જરૂર પડશે, ઇથાઇલ એસિટેટ અને NaOH. ડિસ્ટિલ વોટરની જરૂર પડે જ, યુનિવર્સલ છે તો બરાબર છે. હવે સોલ્યુશનનું બનાવવાનું કેવી રીતે? તો 0.02 મોલર NaOH બનાવવાનું છે. આ એનું છે એ બધાને આવડે છે, એમાં કોઈ તાળમાળ લેવાનું નહીં. પછી 0.02 મોલર ઇથાઇલ એસિટેટ છે, એ આ રીતે બનાવવાનું. બરાબર છે. હવે આ પ્રેક્ટિકલમાં આપણે પહેલાં તો છે ને બે રીડિંગ લેવાના છે, C0 અને C ઇન્ફિનિટી. હવે આ પ્રેક્ટિકલ ચાલુ થાય ને એટલે પહેલાં આપણે C ઇન્ફિનિટીનું સેટ છે ને મૂકી દેવાનું. એ C ઇન્ફિનિટીમાં શું કરવાનું છે? જો આપણે એક કોનિકલ ફ્લાસ્ક એટલે કે સ્ટોપર ફ્લાસ્ક લઈશું અને એમાં 25 ml 0.01 મોલર ઇથાઇલ એસિટેટ અને 25 ml 0.02 મોલર NaOHનું આ જે સ્ટોપર ફ્લાસ્ક આપણે લઈએ એમાં 25 ml 0.02 મોલર ઇથાઇલ એસિટેટ, 0.02 મોલર 25 ml NaOHનું સોલ્યુશન મિક્સ કરવાનું અને એને આપણે 2 કલાક સુધી વોટર બાથમાં 60 થી 70 ડિગ્રી ટેમ્પરેચર મેન્ટેન રહે એ રીતે ગરમ કરવા મૂકી દેવાનું. અને પછી આપણે આગળનું કામ ચાલુ કરવાનું. એટલે આપણે કેવી રીતે મૂકીએ જોઈએ. ચાલો જો આ રીતે સેટઅપ કરી દેવાનો વોટર બાથનો. અને આમાં આપણે બે સોલ્યુશન લીધા છે 25 ml અને આ રીતે જે થર્મોમીટર ગોઠવેલું છે એ બધાને ખબર જ હોય તો કેમિસ્ટ્રી પડતા હોય છે. બરાબર છે. આ રીતે બર્નર ચાલુ કરી દેવાનું નીચે. આ રીતે સેટઅપ અને 2 કલાક વગર હલાવવાનું નહીં, ખાલી ટેમ્પરેચર એટલું 60 થી 70 ડિગ્રી મેન્ટેન રહેવું જોઈએ. પછી 2 કલાક પછી આપણે એટલે 2 અવર પછી આપણે આનું છે ને આ ભાઈનું રીડિંગ લઈશું. એ C ઇન્ફિનિટીનું રીડિંગ થશે. બરાબર. હવે શું કરવાનું? જો હવે C ઇન્ફિનિટીનું પતી ગયું, કામ મૂકી દીધું. હવે C0 માટે કામ કરવાનું. હવે C0 માટે શું કરવાનું? જો આપણે એક વોટર બાથ લઈશું અને એમાં એક બીકર છે. આ બીકરમાં આપણે શું લઈશું કે 25 ml ઇથાઇલ એસિટેટ 0.02 મોલર અને 25 ml 0.02 મોલર NaOH. હવે એ બે આપણે મિક્સ કરીએ. આ બે મિક્સ કરીએ બીકરમાં, તરત જ આપણે શું કરવાનું કે એનું કંડક્ટન્સ લઈ લેવાનું. બરાબર. પહેલાં આપણે છેલ્લું ડ્રોપ પડે એટલે કે NaOHનું છેલ્લું ડ્રોપ પડે આમાં આપણે ઉમેરીએ ત્યારે તરત જે રીડિંગ આવે એ આપણે લઈ લેવાનું. અહીં આગળ ડિસ્પ્લે પર નોટ થશે એ C0નું રીડિંગ થશે. બરાબર. એટલું યાદ રાખવાનું કે પહેલાં ઇથાઇલ એસિટેટ એડ કરવાનો છે 25 ml, પછી 25 ml NaOH એડ કરવાનું. જો NaOHનું છેલ્લું ડ્રોપ પડે એ જે રીડિંગ બતાવે અહીં આગળ એ આપણે C0નું રીડિંગ થશે. બરાબર. હવે આપણે પહેલાં આ ઇન્સ્ટ્રુમેન્ટ જોઈ લઈએ. આ જો કંડક્ટોમીટર છે. બરાબર છે. આ ડિસ્પ્લે છે એ બધાને ખબર જ છે. અહીં આગળ ટેમ્પરેચર છે, આ મોડ છે, મોડ આપણે કંડક્ટન્સ પર રાખેલો છે. ભાઈ C0 આપણે NaOH છેલ્લું ડ્રોપ એડ થાય ત્યારે આપણે સ્ટોપ વોચ ચાલુ કરી દઈશું. બરાબર છે. હવે આ સ્ટોપ વોચ છે. આ કેવી રીતે વર્ક કરે છે આપણે પોલારીમીટરનો આગળનો જે પ્રેક્ટિકલ છે એમાં બતાવેલું છે. તો એ પ્રેક્ટિકલમાં જોઈ લેવું કે કેવી રીતે સ્ટોપ વોચ વર્ક કરે છે. બરાબર. હવે જો આપણે આ બીકરમાં NaOH અને ઇથાઇલ એસિટેટ ઉમેરેલું છે. આપણે પહેલાં C0નું રીડિંગ લઈ લીધું, તરત સ્ટોપ વોચ ચાલુ કરી દીધી. હવે આને આ સેટઅપને આવો રહેવા દેવાનું. હવે સેટ 1ના રીડિંગ લખીશું આપણે. દર 2 મિનિટ થાય અને એટલે અહીં આગળ જે ડિસ્પ્લે પર રીડિંગ બતાવે તો એનું રીડિંગ નોટ કરી લેવાનું. બરાબર. આ રીતે પછી 4 મિનિટે 6 મિનિટે એ રીતે આપણે 20 મિનિટ સુધી કંડક્ટન્સ મેઝર કરવાનો છે. આ સેટઅપને એવો ને એવો રાખીને આ પહેલો સેટ છે એ રૂમ ટેમ્પરેચર હશે. આપણે અહીં આગળ જે થર્મોમીટરમાં રૂમ ટેમ્પરેચર બતાવે એ લખી દેવાનું. હવે આપણે કરીશું સેટ 2. આ સેટ 1નું આપણે કમ્પ્લીટ થઈ ગયું. હવે સેટ 2. હવે સેટ 2માં શું કરવાનું? જો બીજા આપણે શું કરવાનું? જો રૂમ ટેમ્પરેચર હોય ને એનાથી 5 થી 6 ડિગ્રી ટેમ્પરેચર વધારી દેવાનું આ વોટર બાથનું. બરાબર છે. આ વોટર બાથનું ટેમ્પરેચર કેવી રીતે વધારવાનું? જે ગરમ પાણી હોય ને વોર્મ વોટર એનાથી વધારવાનું. કારણ કે જો ડાયરેક્ટ ગરમ કરવા મૂકીશું તો ટેમ્પરેચર મેન્ટેન નહીં રહે. એટલે આમાં છે ને ગરમ પાણી નાખવાનું અને ટેમ્પરેચર વધારવાનું. બરાબર. જો વધારે ટેમ્પરેચર હશે તો ઇથાઇલ એસિટેટ ઉડી જશે. એટલે ડાયરેક્ટ ગરમ નહીં કરવાનું. હવે આપણું જો પહેલાં સેટમાં ટેમ્પરેચર 28 ડિગ્રી સેલ્સિયસ હતું તો આપણે વધારીએ છીએ એને 5 થી 6 ડિગ્રી તો એ 34 ડિગ્રી સેલ્સિયસ થાય છે. એટલે 34 ડિગ્રી સેલ્સિયસ. તો આપણે 34 ડિગ્રી સેલ્સિયસે બીજી વાર રીડિંગ લઈશું. હવે 34 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર મેન્ટેન કરવાનું. પછી પાછી
ના જો આપણે હવે શું સેટ 1ના રીડિંગ પતી ગયા છે. સેટ 1ના રીડિંગ પતી જાય પછી આપણે સેટ 2ના રીડિંગ કરવાનું છે. સેટ 2ના રીડિંગમાં શું કરવાનું કે જો આપણે જે ટેમ્પરેચર પહેલાં રૂમ ટેમ્પરેચર હોય આગળ થર્મોમીટરમાં જે રૂમ ટેમ્પરેચર બતાવે એનો નોટ કરી લેવાનું, બરાબર. અને પછી અમારે 28 ડિગ્રી ટેમ્પરેચર બતાવે છે તો 5 થી 6 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર વધારવાનું અને બીજા સેટના રીડિંગ લેવાના, બરાબર. તો પહેલું સેટ પતી જાય એટલે બધા સોલ્યુશન આપણે ઢોળી દેવાનું અને એને ક્લીન કરીને પછી બીજું નવું બીકર લેવાનું. નવા બીકરમાં પછી પાછું આપણે C0નું રીડિંગ છે ને બધામાં લેવાનું છે, બરાબર છે. એટલે હવે બીજા બીકરમાં શું કરવાનું, 34 ડિગ્રી ટેમ્પરેચર વોટર બાથનું મેન્ટેન કરવાનું અને એમાં આપણે આપણું બીકર મૂકીશું, બરાબર. બીકર મૂકીશું, એમાં કંડક્ટિવિટી સેલ એડ કરવાનો અને એમાં છે ને પહેલાં 25 ml 0.02 મોલર ઇથાઇલ એસિટેટ આપણે પહેલાં લીધું હતું એ પ્રમાણે જ, અને 25 ml 0.02 મોલર NaOH સોલ્યુશન લેવાનું અને NaOHનું છેલ્લું ડ્રોપ પડે ત્યારે અહીં આગળ જે રીડિંગ આવે એ લઈ લેવાનું. એ C0નું રીડિંગ હશે પછી તરત એટલે જે છેલ્લું ડ્રોપ પડે તરત સ્ટોપ વોચ ચાલુ કરી દેવાનું. પછી આપણે સ્ટોપ વોચ 2 મિનિટ થાય એટલે 20 મિનિટ સુધી આપણે કંડક્ટન્સ મેઝર કરીશું, બરાબર છે. એ સેટ 2ના રીડિંગ 34 ડિગ્રી સેલ્સિયસ થશે. હવે જો સેટ 2 કમ્પ્લીટ થઈ ગયો છે, એ 34 ડિગ્રી સેલ્સિયસ હતો. હવે આપણે સેટ 3 કરવાનો. હવે સેટ 3માં શું કરવાનું કે 5 થી 6 ડિગ્રી સેલ્સિયસ પાછું ટેમ્પરેચર વધારી દેવાનું. એટલે આમાં આપણે 5 થી 6 એટલે 6 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર વધારે તો 40 ડિગ્રી સેલ્સિયસ થાય છે. તો ગરમ પાણી નાખીને ટેમ્પરેચર મેન્ટેન કરવાનું, બરાબર છે. એટલે 40 ડિગ્રી સેલ્સિયસ આવી ગયું. એમાં પાછું આપણે નવું બીકર લઈ લેવાનું અને એમાં ઇથાઇલ એસિટેટ અને એ નવા બીકરમાં આપણે સોલ્યુશન 25 ml ઇથાઇલ એસિટેટ અને 25 ml NaOHનું સોલ્યુશન લઈશું. છેલ્લું ડ્રોપ પડે એટલે ત્રીજા સેટ માટે આપણે C0 નોટ કરી દેવાનું. છેલ્લું ડ્રોપ પડે એટલે સ્ટોપ વોચ ચાલુ કરી દેવાની. પાછા 2 મિનિટ થાય એ રીતે આ રીતે બધા કંડક્ટન્સ માપી લેવાના દર 2 મિનિટે, બરાબર છે. હવે આનો ગ્રાફ દોરવાનો છે. હવે શું કરવાનું, ગ્રાફ તો દોરવાનો પણ પહેલાં જે આપણે C∞નું મેળવ્યું હતું ને આ C∞નું રીડિંગ ત્રણેય સેટ માટે કોમન હશે. આપણે જે પેલું 2 કલાક માટે ગરમ કરવા મૂક્યું હતું ને હવે એ 2 અવર પતી જાય ગરમ કર્યા પછી એટલે એ સોલ્યુશનને આપણે લઈ લેવાનું આ રીતે. એમાં કંડક્ટિવિટી સેલ મૂકવાનો, બરાબર, ઠંડુ પાડીને એ સોલ્યુશનને ઠંડુ પાડવાનું પછી કંડક્ટિવિટી સેલ મૂકવાનું અને જે કંડક્ટન્સ આવે એ મેઝર કરી લેવાનું, બરાબર. એ આપણે C∞નું રીડિંગ થશે. હવે આપણે ગ્રાફ પ્લોટ કરવાનો છે. હવે આપણે ત્રણેય સેટ માટે ગ્રાફ દોડીશું, બરાબર છે. એમાં શું કરવાનું, ગ્રાફમાં ટાઈમ વર્સિસ 1/CT માઇનસ 1/∞નું જે આપણે કેલ્ક્યુલેશન આવશે એના પરથી 3 ગ્રાફ દોરવાના છે. આના વર્સિસ આનો, બરાબર. આ રીતે જો આ પહેલો ગ્રાફ છે એનો આપણે સ્લોપ કાઢીશું. આ બીજો ગ્રાફ છે એનો આપણે સ્લોપ શોધીશું. ત્રણેયનો ગ્રાફ છે ને 1/CT માઇનસ C∞ વર્સિસ ટાઈમનો દોરવાનો છે. કોઈ ટેન્શન લેવાની જરૂરત નહીં. ત્રણેય સેટનો આ ત્રીજો ગ્રાફ, બરાબર છે. એનો આપણે સ્લોપ કાઢી લઈશું, બરાબર છે. અને હવે ચોથો ગ્રાફ છે ને એમાં એક ઓબ્ઝર્વેશન ટેબલ વધી જશે, બરાબર છે. ત્રણેય ગ્રાફ પરથી આપણે જે સ્લોપ કાઢીએ છીએ એ વેલ્યુ શાની હશે, રેટ કોન્સ્ટન્ટની વેલ્યુ હશે. હવે એને આપણે log k કાઢી લઈશું. log k હંમેશા માઇનસમાં આવશે એટલું ધ્યાન રાખવાનું, બરાબર. ઓલવેઝ માઇનસમાં આવશે એટલે એ જે છે એ માઇનસમાં આવી જશે. એ રીતે આપણે ત્રણ સેટ માટે log k શોધી લઈશું સ્લોપ પરથી. હવે ઓબ્ઝર્વેશન ટેબલ નવું બનાવવાનું, બરાબર. એમાં જે ટેમ્પરેચર જે કેલ્વિનમાં લખવાનું, 1/T કરવાનું અને રેટ કોન્સ્ટન્ટ આપણે જે સ્લોપ પરથી શોધ્યો હોય એ લખવાનો અને log k આપણે જે શોધ્યો હોય એ લખવાનું. હંમેશા માઇનસમાં આવશે, બરાબર. હવે ચોથો ગ્રાફ શાનો વર્સિસ શાનો દોરવાનો, જો 1/T વર્સિસ log k નો ગ્રાફ દોરવાનો છે, બરાબર. એ ગ્રાફ આ પ્રમાણે આવશે, બરાબર છે. હવે એની આપણે સ્લોપની વેલ્યુ શોધીશું, બરાબર. આ સ્લોપની વેલ્યુ મળશે. એ આગળ છે ને એક્ટિવેશન એનર્જી છે ને એની કેલ્ક્યુલેશનમાં વપરાશે, બરાબર છે. એ જોઈએ તે એક્ટિવેશન એનર્જી છે, બરાબર છે. એનું જે ઇક્વેશન છે આ છે સ્લોપ બરાબર -E/2.303R, બરાબર છે. એક્ટિવેશન એનર્જી શોધવાની છે. આ ગણતર બધાને આવડે છે. આ રીતે કરી દેવાનું. સ્લોપની કિંમત મૂકી દેવાની, અંદર વેલ્યુ મૂકી દેવાની તો આપણને એ મળશે. બસ મોજ કરો.